ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ કાજલનો કોલ આવ્યો છે. વી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પાર્વતી. ગુડ મોર્નિંગ જય માતાજી. ઓ આ પેથાપુર તમે આવી જજો. પેથાપુર ચાવી એમની જોડે છે. ચાવી તમારી જોડે તમે વહેલા આવજો. રિયો લા કર. રિયો ખાવા આવવાનું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રિયો ખાવું મારે નાવું મારે તો જવાની ઈચ્છા નહીં લાગતો એટલે કમર દુખાય છે એટલે મારી ઈચ્છા નહીં. શરીર હતામાં છે ને કરતર થવા માંડી છે. હા એ વાદળા એટલે આખું શરીર જકડાઈ જાય કે પેલું શું કેવાય એ નક્ષત્ર ચાલે છે એટલે પેલા અષ્ટકાષ્ટા કહું પતા એમાં શર્મા આવો છો એક તો ફાટેલા શર્ટ પહેરો છો ને આઈરમ બૈરા ઉપર કેટલા શર્ટ છે અલે હેતાનો ચાલે એવો ફાટેલો શું પહેરવાનો કે ઠાકોર ફેમિલી મેમ્બર છે ફાટેલો પહેરીશ ફેમિલી મેમ્બર ફાટેલો જોઉં જ કર ખેતરમાં કોઈ થોડો નવો પહેરવાનું ગોમડી જઈએ ચોક બારી જઈએ તો આમ નવો પહેરવાનું હોય પણ એવો ઘેર તો સારું જૂનો ફાટેલો અમે પેલી જઈને કાપડી એટલે કોટો ભરાય એટલે જઈ જતું આ કોટો ભરે નહીં જો કોઈ જો સર એને રિટાયર કરો. નવો તો બેઠા ચાલશે એમ ખેતરમાં જઈને આવવું કે ચલો ગેસ આપણે ખાઈ લઈએ મેગી. પૂનમી બનાવી હતી વીયુ માટે મેગી. કાનું ઘર છે બે ગયો છો ડેગી બહાર નીકળો રિયોનું ઘર છે હો તું તો બહાર નીકળ ચાલ હોય એમ તો ગાઈસ કૂતરો છૂટી ગયો અને એક બોન મોડા અંદર જેલમાં પૂરાઈ ગયો છે. હા જાતે ખોલતા હી કહો આ રીતે કોક દી ફસાઈ ગયો તો છે તે જાતે ખોલવાનું ના ઓમાં હાથ કાઢો ઓમાં હાથ લાવો આ પકડો હવામન કરો હા એ રીતે ખોલવાનું ખબર પડી જાય ને માં વ્યૂ દેખાતી નહીં ના માં વ્યૂ એવી નહીં માં વ્યૂ તો બીજી છે તું નહીં માં વ્યૂ એટલે તું વ્યૂ જ છું પણ તું મારી વ્યૂ નહીં મારી વ્યૂ બીજી છોક તું કોની વ્યૂ છું મારી જ છે વ્યૂ તો ગઈ વ્યૂ કપડા તો બસ આવડી દો તો ધોવા તાર એ હું કઈ જઈને નહીં બીયું એ કપડો ખરાબ થઈ રવા દે તમારે નહીં નાખવું એ તમે માયાને સંભળાવું છે દાદા તમે માયાને સંભળાવું છે પુનઃ તૈયાર થઈને છો હેડી તું લગન જવાન છે તાર ઓકે મમ્મી ક્યાં જવાનું જો તું હોય જેમ એને જવા દે જેમ હોય રસંજો જેમ પેલા જેમ બે જણ જેમ નહીં આવતો તું હું તો એકલો કંટાળો છું આપતા રહો પ્રેમ આજે આજે હજુ ગોધીનગર છે બરાબર કાલે લગ્નમાં જઈને હજુ આવશું પણ પાર્વતી એમ કે છે હજુ મોડું થઈ જાય ને તો રોકાશું ગોધીનગર મોડ થાય તો કાંઈ ના કાપતું ના એમ કે છે થાય તો કામ તબ તો અહીં વહેલો ટેકડી જવાનું કાઢો એની માસીને છોડીને લગ્ન છે એટલે વિદાય લઈને નીકળો કેમ તો મોડું વાળદ નવા વાળદ કે જૂના વાળદ ખબર નહીં વાળંદ વાળંદ આવવાના છે કાલે આજુ બધે જાઉં અને પરમ દિવસ વાળંદ હા મેં તો જોઈ નહીં અમદાવાદમાં ખાસ અમદાવાદ તો ચાલીઓ છું એટલે ચાલીમાં રહું છું કહો કઈ ચાલી એ તો મને નહીં ખબર આપણે
અડાલજથી પેલી હો અડાલજ શું કહેવાય એ તું નહીં જોઈ તું રહેવા દે. જોયું હે લ્યા, એ તું વાત. અમદાવાદ ચો જોયું હોય અડાલજના જોમાં પેલું આ અમે જેલો hier વળી આ ના ભાઈ રહેતા હતા એકદમ. ના વાળા જૂના બધું અલગ અલગ છે અને જગ્યાઓ બધી અલગ હોય ચાલીઓ હોય આમ કઈ ચાલીમ છીએ તો ખબર નહીં પણ એક ચાલીમાં આપવાના પેલો છે નતો આવ્યો મતલબ. આપણે નહીં વાહ કહેતા એમ ચાલીઓ હોય ગોતીજીની ચાલી સંજયભાઈની ચાલી અને ગાઈઝ આ બાજુ તો કયું દેગામ બાજુ દેગામ બાજુ તો આ ભાઈના મુવાડા આ ભાઈના મુવાડા એવું બધું છે. ગોમનો નામ વાહનો નામ એવો કે મગાજીના મુવાડા મગાજીના મુવાડા હા એવો બધા નામ હોય. સંજયજીના મુવાડા મને તો કીધું આમ ચેમ લખેલું છે એક વખત જતા ને તો હું જો જોઉં ને મુવાડા હા, મુવાડા મુવાડા જ લખે 11:24 થઈ છે એટલે ત્યાં કરીએ હમણાં 12 વાગીને એવા પાર્વતી કે મારા બ્યુટી પાર્લરમાં જવાનું છે આ તે ખાઈને ના કરવા જવાનું. હા આઈબ્રો નહીં આઈબ્રો બાલ કપાની ને એના બેબી કટ કરા આવડા બડા બાલ કરાવી પાછળ આવડા હા ના કરાવે. એ તો કરાવશે તો ધોકો લેજો હો. ના કરાવે. એ મોટા છે ને એ બરાબર હા એ હારા લાગશે. સ્ત્રીની શોભા એના વાળ છે એના જેટલા લાંબા વાળ એટલી એની શોભા. અરે જુઓ હા સાચી વાત છે. હા સાચી વાત છે મને પણ. બાલ હોય ને મોટા એ સ્ત્રીની શોભા કહેવાય. હા એ એનું ઘરેણો ના હોય ને, એના બાલ લોબા હોય ને, તો એનો શણગારી રહ્યો. હા એ તો એવું તો એ મમ્મી ફોટા કાઢવા બે હેડો ખાવા ચલો કઈ આપણે બે જઈશું જમવા માટે. તો ગાઈસ બટાકાનું શાક બનાવ્યું છે એટલે ઓછો ભાવ છે બહુ પણ બટાકા ઓછો કરી દીધો છે મેં એટલે દેખો એ નાના કબી આવે ને તો તારી તેરસા નહીં એટલે ચો વળી જાય તો બેસતો નહીં હવે બે છેતરી બે હારે ત્યારે ચલો ગાઈસ તો ફટાફટ જમી લઈએ. આ બે કેમ લાયા તો અમારું હા એટલે કૂતરાનો અવાજ સાંભળી જતો રહો ખોઈ નાખી સ્વાદીની બંગડી હાથે હતી બેમાં એક કે નહીં એક તો પડી મૂકી એક આતી અમરી હતી હવામાં સ્વાદી ને અત્યારે બહુ મોંઘી મલક બંગડી પણ હું આખરી પણ એ જ કઈ, ત્યાં ના એ બાજ ના જતી બધું આ બાજ ને કાચ વાગશે કાચ વાત. રોવાનું નહીં ભલે ફૂટી ગયું હા હવે કાંઈ બોલે તૂટી જાય તો રોવાનું હા શું થયું કાચ ફૂટી ગયો બચારી ખાતરું કઈ જશે. હા તો દાદી બોલે ખૂબ સર બીજી ભૂખ બોલ્યા પહેલા રોવાનું એ તૈયાર થા બોળી હેડ જવાન છે તારે જવાનું છે કર ચાલશે કાલ સવારે જવું છે જવાનું હો. વેલા હા વહેલા પહોંચી રહ્યા તમે તાર સંજય આપવું છે આજ જવાનું હા પહેલા જવાનું તે અંચો પાર આવો હો મારા પાર આવી ગયો તું ના હવે માતાઓ નહીં રીતે પતી જ હા તો હેડ હેરો હું ખાઈ રહ્યો એટલી વાર હો હાલ સંજય તૈયાર થા હું તો ના હવે હેડ પૂનમ બીક લાગે પૂનમ તો. ચમ આ પપ્પા બી આયા છે. તો જઈએ તો છે ને આપણે ખાવાનું ચાલુ છે ખાવાનું થયું બટાકાનું શાક ને રોટલા મારે ખાવું જ શાક બાજુ રોટલા ને બધા. અલે આવી ગયો તો છોકરો મજા આવી ગઈ. તો ગાઈઝ આપણે તો બટાકાનું શાક હતો રોટલા તો ખાઈ લીધું પાર્વતી, હું કહેવા? હા આ બાંધ છો અલે આ બિસ્તરા પોટલા થઈ ગયા છે તૈયાર ખાવાનું ખાઈ લીધું ચો જો સંજો થઈ જાય પૂનમ તૈયાર હેડ કો હેડ બોળી હેડ બોળી હેડ કો હેડ ના આવો પહેલા હેડ 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 પહેલા ના આવો રાકેશ નો ફોન આવ્યો તો જેન્સી એવી વાત કરે યચુ ચો જઈ મેં આખો જે મીઠું રોવસ તો કઈ આપણે નહીં ધોઈને તૈયાર થઈ જશે ચલો ગાડી મસ્ત સાફ કરી દઈએ કારણ કે બહુ ગંધ થઈ જશે એટલા દિવસથી બહાર લઈને નહીં જાય ને તો માટી અંદરથી બહુ માટી થઈ છે ડિટેલમાં સાફ કરવું છે પણ મેળ આવતો નથી તો કઈ આવી હેરસ્ટાઈલ છે ને શરૂઆતમાં કપાઈએ ને ખાઈ લાગે તો અહીં બગડી જાય ગાડી જો ચકચકાટ થઈ જાય વડનગર જવા માટે તૈયાર હાલ બાળકો કરે છે પાર્ટી
હાની પાર્ટી બીજું ઠંડુ નહીં થયું. જેન્સીને લાવે છે તરબૂચ. ખાવું ખાવું કેમ મસ્ત છે જોયું. હેડો એક ફ્રીજમાં મૂક્યા એક જ ખાઈએ, બધું નહીં ખાઈએ કાંઈ. બધું કેટલું ખબર હે? એ 5 કિલો છે એ ફ્રીજમાં મૂક્યા. એ તે વજન ઉપર 2.5 કિલો વજન છે ખબર હે? એ 2.5 કિલો. તો ગાઈઝ અમારે જવાનું છે ગાંધીનગર. સંજુ તૈયાર થઈ ગયો, પાર્વતી થઈ જાય, હું થઈ ગયો છું. આ થઈ જઈશ હા. લાજે મારે કાપજે સંજય થોડું. કોણ તા મમ્મી? તા મમ્મી તો કરવા શું કામ છે એનું? હરખું ઝાડુ કાપ લે તું. કેટલું બેઠા ઝાડુ કાપ. 2 વાગે બાલ કાપવાના. એ કાલ ફ્રી હોત ને તો આજ સોનતી થી હજે 5 વાગે જેવા તો કેટલા વાગ્યા? 2 2 વાગ્યા. ત્રણ 4 4 પોકી બંને થઈ જાય આ તો ચોય નહીં જવાનું સીધું તારે બાલ કપાવાનું છે. બીજું નહીં બંને થઈ જાય ને પાર્લર ના અમે તો રાતે મૂવી જોવા જવાના. હા એ તો અમે જવાના. એ તો અમને ખબર હું ખબરતી હતી છોકરાને લઈ છોકરા હાચવાનું કે પિક્ચર જોવાનું એ નહીં ગયા છોકરો છે આપડે મીકલો છે તો મીકલા લઈને તો આય હું આવું તો નહીં બસ તો પડદા ફાટી જઈશ. તમારે આપવું છે કહેવાનું ખાલી એ ના પાડશે પણ તા કહેવાનું હારે હેડે આપવું એ તો ના કરવા હું ખબરતી હતી તાણી છોકરો બોકરો કોણ હાચવો હવે પણ છોકરો ના હાચવે 3 કલાક બેહી રહ્યું. કે અમને એ બહાર જવું છે ચાલુ આ ઉપર મને ના જોવા દે નહીં તાણું એક કાળો કુર્તો આ પેન્ટ અને નેરો પેન્ટ બીજું અરે બીજું બોલ બેટન નહીં મારું જૂનું જેવું નવું છે પણ જૂનું છે. તો કઈ હું આવ્યો તો પાર બેંક લેવા મૂકી ચાચીમાં મૂકું બહાર જવાનું છે એટલા માટે પણ પાર બેંક લેવા આવ્યો અને ગાડી મેલી જોઈને તો સાફ કરી દીધી પણ પાર બેંક તો ભૂલી જાય આટલી કઈ ચાર્જિંગ થઈ ગઈ બસ મારે લોહી પી ના કરતો. ઝોમ્બી આવ્યું બચાવ બચાવ રિયો 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 બચાવ રિયો. આબુ ગોધનગર અમે પિક્ચર જોવા જવાના છીએ. નવાઈ કહેવાય કે અમે તો કદી જ્યાં નહીં. ડેટે તો તૈયાર થઈ તેને શું થયું અને તારે આપવું નતું કેમ? હમણાં તો કહેતી હતી હું તૈયાર થઈ જઈશું નવા કપડાં પહેરીને. અને ચોકણ બતાવજે ને જુઠ્ઠી તું જુઠ્ઠી તું જુઠ્ઠું બોલું છું. અમે રાત તો પિક્ચર જોવા જવાના. મમ્મી તો હું અમે હોટલમાં ખાવા જવાના પિઝા. ચોહો ચોહો ઓકે હા ત્યાં જાય ને એવું છે ને બિચારો. એના માટે પિસ્તલ પંખો ચાલુ મળ્યો આવા કઈ માટે છે ને એક ને સોલર ફેન લાવી દેવું છે સોલર ઉપર ચોટાડી દેવી અને ત્યાંની ના શું દેવું કરાય એવું લાગે સારું પપ્પા. હા એ તો તમારું દેવું કરાવશે એમ. એને દેવું કરાવશે સારું હેડે. હા એટલા જ થઈ ગયા. હું ક્યાં છો બીયું? સાચી વાત તો સાચી કીધી. એટલે તારે વાઈજ રહેવાનું તા મમ્મી જોડે. અમે બહાર છીએ ને એટલે તારે હંગાત થવાનું જ નહીં હો. તું વાઈ રહ હા કોઈ કણ જ રહેવાનું તાર તો. એ તો મમ્મી આવી બધું આવ્યું. હેડો ફટાફટ પિક્ચર જોવા મોડું થાય છે. પિક્ચર જોવા જવાનો પ્લાન બનાવ્યો તારો
દોણાન બનાવો કે અમે પિઝા ખાશી ના તે તાર તો અનલિમિટેડ ખાધું તું હતી પૂનમ નથી નહીં હા અલે તું તો જેટલી વાર આ એટલી વાર અમે જ્યાં છે તું શું હશું શિલ્પા હતી ટાટા હા હા હવે તો પૂનમ મૂકીને જવાનું શિલ્પા આપણે હોટલમાં જઈએ ને એટલે વધુ જાગૃત લાવવા ને આપણે પિઝા ખાવાના હો ના એ તો ચોથી આમ લુગડો લેવા તો જવાનું છે ગોધીનગર જઈને પછી કાલ જવાનું છે લગન મેં તો લઈ લીધા મૂકી દીધા હા ચલો ગાઈસ તો ફટાફટ નીકળીએ તમે ટેટીઓ તૈયાર થઈને બેઠી ઓકે ચોપસ્ટિક સ્ટ્રો કહેવાય એનો હા ચોપસ્ટિક ચોથી કહેવાય સ્ટ્રો કહેવાય સ્ટ્રો સ્ટ્રો હા તો ગાઈસ અમે નીકળી જઈએ છીએ મેટલા તો બહાર રાખ્યો તો ગાઈસ ચલો ફટાફટ આપણો તો હેડે માર કો પકડ તો ગાઈસ સંજો હું પૂનમ મમ્મી પપ્પા એટલો ત્રણ જણો નહીં હતો તો બહુ ક્યાં કરતો ને કે પૂનમ અરે શિલ્પા ચોક નહીં લઈ જતા પૂનમ શિલ્પા તો ત્યાં જ રાખી છે શિલ્પા ત્યાં જ રાખી છે લઈ જવાની જરૂર જ નહીં પૂનમ ને મૂકી શકતો અને ગાઈસ ઓબલ્યો નો મોર આવી ગયા છે આવજે નહીં હા કપાઈ ગયું છે આમ આ વખત તો કેરીઓ નહીં આવું પણ આપણા ઓબા આવશે કે ઘણી બધી હા આપણો ઓબા આવશે હા બાકી કોઈ હાથ રાખે એવું નહીં ભાગ્ય હાલ દેવું છે મટાસના ડીપી ઉભા હતા આપણો છોકરો માટે ગોળીઓ લાયા કારણ કે તો કઈ જઈએ પછી આપણે કહીશું ભાવસોર આયા એ સબસ્ક્રાઈબર માં મિથલાન રમાડવા માટે સ્પેશિયલ એ વિચારા કોણ છે એ મિતાલ કે બોડું મારજે મિતાલ રોતો નહીં હારું હલે નહીં આપણે ઓળખા તો હોય ગુડ્ડુ ગુડ્ડુ જેન્સીન બધા જેન્સી અને મ્યુનાઈ ના એ મમ્મી ઘેર એટલે તબિયત સારી ના હો હવે તો થાર જોઈએ તો એવું કરી 4 વખત તો ગાડી પાસે ઘરે પણ મળે ના ચલો ગાઈસ તો આપણે અહીંથી નીકળી જઈએ તો પાર્વતીનો શું બ્યુટી પાર્લર કરાવવા લઈ જવાની છે હા મોટું સજાવા કનો લગાડ છે કાલે એના માસીને પોણીનો એટલે માસીની છોડીને બોલી તમારે એની માસીને છોડીનો એટલે છોડી નહીં છોકરી એની માસીને છોકરીના લગ્ન છે એટલું બધું ચોખ્ખું નહીં છોકરી એની માસીના છોકરીના લગ્ન છે એ છોરી જેવું લાગે ને પાંચ આવી હા છોરી જેવું લાગે છોકરીના લગ્ન છે હા સોળી આપણે નહીં કહેતા સોળી એ સોરા કટે જા રહો ના તો રાજસ્થાનમાં પહોંચી ગયો રાજસ્થાનમાં તો પહોંચી ગયો કટે જા રહો તો કઈ ચૂલો અંદર બનાવ્યો છે ગાડીમાં પણ આગળ દોયડા સીનો ભરે રે ચા હિચકા કે અલગ અલગ ચાલો ગાડી હા ઘેર જાન તો ચિંતા ના કરે હો તને આજે રોટલા ને શાક જ ખવડાવું ખબર છે તારે ગાડીમાં નહીં લાયા એટલા તારે ખાવું તું નાટક કરે હા ખબર છે ગાડીમાં શાક રોટલી આપવાનું જ નથી નહીં કરતો ગાડીમાં શાક રોટલી આપવાનું જ હા સિંગ કે તો પાડ દાદી બેબી કટ કરાવ કાય તને તો ગાઈસ આપણો રાખો આવ્યો નહીં ત્યાં હજી આપણે પાર્વતીને શણગારી દઈએ પેલો શું કહેવાય તમે એટલો ગોરે હા તાણ શું કરીએ અમે તો એ આ બધાને જવા દે આપણે ખાઈએ હમણાં કુદ્દું હા ગાડીમાં રહેતા તો ગાઈસ 5 રૂપિયા બ્યુટી પાર્લરનો આ છોકરાને લાગ્યું છે શું ખાવું છે ખાડી જઈશું તો ગાઈસ પાર્વતીનો છે ને શું કરવાનું છે હેર કટનું આઈબ્રો કરાવવાનું આઈબ્રો
ખાઓ એમ કંઈ ખાઓ કે રીતે ખાવાનું હું નાટક ખાતી ખીચવાય અને મેં મંગાવી છે ભેળ જેન્સી આવી છે પાક પાડાવા તો એ પાર્વતી તો આઈબ્રો કરાયો અમે મેં તો બે બેઠા છીએ તો એ પાર્વતી તો બાલ કપાવાની વાતો કરો ચેવડા કરાવો મોટા જ જેન્સીને ભૂખ ભૂખ કરતા હતા તે આપણે નાસ્તો કરી દીધો છે બરાબર શું બોલી ના પાણસ કેટલા વાગે આવું અડધો કલાક રહી હેડો ગુડ્ડુ ગુડ્ડુ હેડ જવું છે પાસ આવી કલાક રહીને આવું પેમેન્ટ કરવા આવું હેડો તનજી એ શું માટે કોઈ લીધું વેફર ને એવું લેતા આવું તો કઈ આપણે આવી ગયા આપણા પ્લેટ ઉપર ચલો અમુક ફટાફટ આપણે સામાન બામાન નું બધું ઉતારી દઈએ એટલે એટલા તને થાવશે હો યાદ વળી તાન ના 1 કલાકથી 12 ઉભા હતા ચો 12 ઉભા રહીએ તાણ તો કેટલા વાગે કીધું તું શું કરું પિક્ચર જોવા જવું છે કા હા પેલા નહીં ગમતો તો કઈ જગ્યા છોકરો તો રમો છું અમે જમવાનું કોઈક સેટિંગ કરીએ પછી મૂવી ટિકિટ એનું પૂછ કે તાર આપવું છે એકલા તાર આપું છે ના પાડો ના પાડે ના પાડે શું કરી તે શું કર્યું એ તો રોવા થોડો થોડો તો કઈ તારો હેડો ખાવા જવાનું છે શું કરવાનું છે તમારે મૂવી જોવા જવાનું પછી હા ભાઈ જવું છે હા ફટાફટ છો તૈયાર તો કઈ બોળી બાલ કપાયા બોળી હતી બોળી થઈ છે બોળી હેડો ફટાફટ જમીન આવી અમે ડાયરેક્ટ બુક કરીએ ના થાય તો પછી ગોધીનગર તો ગાઈઝ અમે તો હેડ્યા છીએ હેડ તો ખાવા કારણ કે અહીંયા નજીક છે આપણે પેથાપુર ચોકડી ઉપર કોનું છે રોટલી શાક જ હાલ બંધ કરાવજો હો નથી કે મને ભૂખ લાગી રોટલી શાક તમારી જોડે ખાધી ને હા આ બંને ખાધી આ બધું તો કશું નહીં તો ગાઈઝ અમે આવી જશે ખાવા માટે તો આપણે છે ને મંચુરિયન હા કયું કયું હું મંગાવ્યું મંચુરિયન પછી ખા બધું અલગ અલગ મંગાવી હું કહી દઉં જેમ પંજાબી તો મારે હું મંગાવ્યું છે તા કશું નહીં મંગાવ્યું કઈ લડ્યા અમે રાતે ચોર આવ્યા હતા આપણા ઘરે આવ્યા હતા આપણા ઘરે આવ્યા હતા આનો કૂતરો શું કરતો હતો પાછળ આવ્યા હતા આગળ થોડા આવ્યા હતા તો ગાઈઝ આપણે ખાવાનું ખાઈ લીધું અમારો આવી જશે ઘેર 2 જણો છોકરોને લઈને અમે 3 જણ જઈશું મૂવી જોવા અને એ પૈસા તો જા પેલા અલ્યા ખાવાના નકલી છો તો તાણ હું લઈને ફરું તું યાર ચલો એ વન હાચીને લઈ જજો સાઈડમાં તો સ્ટીક હું સંજુ મૂવી જોઈએ છે અમે તો ગાઈઝ અમે તો છે ને થાર ગાડી લઈને આવ્યા ને ખેડતા આવ્યા હતા મૂવી જોવા